બારડોલીના ઉવા ગામ પાસે ટ્રિપલ અકસ્માત મામલે મોટા અપડેટ સામે આવ્યા છે। મૃતક મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે। મહત્વનું છે કે મહારાષ્ટ્રની 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એસટી બસ પલટી મારી ગઈ હતી અને ત્યારબાદ ભયાનક આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં 7 લોકોના મૃત્યુ નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી। જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને હાલ પોલીસે મૃતકના પરિવારજનોને બોલાવી ડીએનએની કામગીરી શરૂ કરી છે। તો આ તરફ ઘટનાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કર્યું। તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ સારવાર અને સંભાળ માટે પ્રતિબદ્ધ છે। ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્તોને હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતક લોકો મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે। પ્રથમ નાગરિક મારી ફરજમાં આવે છે કે મારે શું તકલીફ પડે છે, શું થાય છે એ મારે જોવા માટે મારે અહીંયા આવ્યો છું અને શું કંઈ બી એ લોકોને બનતી મારે તકલીફ ઓછી બને અને મારાથી જેટલી બનતી સેવા થાય એ રીતનું કરવા માટે આવ્યો છું। સમીરભાઈ, બારડોલીમાં ઘણા બધા દાખલ છે, ઘણા બેઠા લોકોને સુરત લાવ્યા છે, તો એ તમામ લોકોને સુરત ખસેડવાની કોઈ આયોજન ખરું? સર, બારડોલીમાં મારી સંગઠનની ટીમને મેં રવાના કરી છે અને ત્યાં પણ મેં કહેવડાવ્યું છે કે જે બી કંઈ વધારે હોય તો સિવિલમાં એમને રેફર કરીને સિવિલમાં લાવવાની ટ્રાય કરજો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।